હેલો મિત્રો, હું તમને આજે મારો પહેલો વ્લોગ છે ખેતીનો, અને આપણો ફર્સ્ટ વ્લોગ નવી ચેનલમાં આપણે અપલોડ કરવાનો છે. જોજો મિત્રો, તમને શું શું તેમાંથી જોવા જાણવા મળે. અને જો આ આપણી ડુંગળી છે, આપણું ખેતર, અને આપણે પાણી વાળીએ છીએ. જો છે આ પાણી જાય છે, તો આ છેલ્લું જો જાય બરાબર. એટલે બન્યા રહેજો. આપણે અવનવા વ્લોગ બનાવશું, ખેતી વિશે બનાવશું, ધાર્મિક સ્થળો વિશે બનાવશું. તો હું નવો છું મિત્ર, મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં. સવારમાં શું છે કે શિયાળાની ઠંડી છે ને, આંબાલાલે હમણાં કાંઈ આગાહી ન થઈ, એટલે પિસ્ટન છોટી જાય. તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો. ઓલું શું કહેવાય નિહારે આપણે વગાડતા ઘંટ બેલ, હા, એ બેલનું બટન દબી દેજો, એટલે અમારી નોટિફિકેશન આવતી રહે તમને. તો બન્યા રહેજો મિત્રો. આપણે નવો વ્લોગમાં નવી ચેનલમાં નવો વ્લોગ, નામ સાંભળીને તમને મિત્રો મજા આવશે. GJ32 જલવા, બરાબર. એના વિશે મેં હમણાં એક સોંગ બનાવ્યું છે, એ પણ તમને આપણા વિડીયોની અંદર મૂકશું. પણ મિત્રો ખાસ એક કે તમે સબસ્ક્રાઈબ કરો, નહીં તો કાંઈ નહીં, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અવશ્ય અવનવા વિડીયો આવે તે જોતા રહ્યો. તો આપણે જો ખેતરમાં બગલા આવી ગયા છે, અત્યારમાં નાસ્તો કરવા. આપણે વહેલા સવારમાંથી પાણી ચાલુ કરી દીધું. હવે દી ઉગી ગયો છે, અને આ છે આપણા ગુવાર. દેખાય છે ને મિત્રો? કાંઈ ઘટે સામે દેખાય એ આપણી વાડી છે. આ આપણા ગુવાર છે. તો આપણે બે જ વસ્તુ અત્યારે કરી છે, ગુવાર ને ડુંગળી, બરાબર. ડુંગળીમાં બે જ વસ્તુ થાય, કાં ખેડૂ દાંત કાઢે ને કાં ખેડૂ રડે, બીજું કંઈ થતું નથી, બરાબર. ગુવાર પણ એવું જ છે મિત્રો, કેમ કે આ બધીમાં રિક્સ લઈએ તો રિક્સ થાય. એટલે હજી જો આપણે ઘરે નથી ગયા, માથું પણ નથી ઓળાવ્યું, તો મિત્રો કોઈ એવી કોમેન્ટ ના કરતા કે પહેલાં તારું થોબડું ધોઈ લે, કેમ કે હું જેવો છું એવો જ આમાં અત્યારે દેખાણો છું. અને આવનારા દિવસોમાં આપણે મિત્રો તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટ મળે તો વહેલી તકે 100 સબસ્ક્રાઈબર કરાવો, એટલે આપણે લાઈવ આવશું યુટ્યુબમાં. અને જે પણ કાંઈ હશે તે શોર્ટ વિડીયો થકી આપણે નોટિફિકેશન મળતી રહેશે. તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. જેમ સબસ્ક્રાઈબ કરશો તેમ તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. ધન્યવાદ. જય માતાજી. બધાનો આભાર. જે લોકોને એવું છે ને ભાઈ કે ખેડૂને જલસા છે, ખેડૂને તંબુરે જલસા નથી, આવો એકવાર આવી ઠંડી ફૂલ ઠંડીમાં પાણી વારવા, ચોમાસામાં બધી વસ્તુ નીંદવા, બરાબર. ખેડૂ છે ને ભાઈ જગતનો નાથ છે. વેપારીઓ છે ને એ જલસા કરે છે, અત્યારે ખેડૂ નથી કરતો. રાજાશાહી ખેડૂ कर सकते नहीं कभी. क्यों नहीं कर सकते? क्योंकि સવારમાંથી ઉઠીને એને આ જ કરવાનું હોય, કાં નીંદવાનું હોય, કાં પાણી વારવાનું હોય, કાં દવા છાંટવાની. પાછા કહેતા રાજાશાહી ગલત. મહેનત કરો, એક કણ વાવો ને 1000 કણ પેદા કરે ને એનું નામ ખેડૂ મિત્રો. ટૂંકીને ટચ આ એની વ્યાખ્યા છે. એક કણ વાવે ને 1000 કણ પેદા કરે, બરાબર. એમાંય જો કુદરત રૂઠે તો એમાંય કૂતરા મારી જાય, કાંઈ વધે નહીં, બરાબર. એટલે જે કોઈને કાંઈ ભ્રમ હોય કે ખેડૂ છે ભાઈ તમારે 50 વીઘા છે તમારે જલસા છે, ખોટી વાત છે. ખેડૂત થકી દુનિયા ચાલે એ ખબર છે, બરાબર. ખેડૂત થકી દુનિયા ચાલે છે, બરાબર. બાકી કોઈ એમ કહેતું હોય કે નરેન્દ્ર મોદી હલાવે તો એ ખોટી વાત છે ભાઈ. અમિત શાહ એ નથી હલાવતો. ઓનલી ઓન મારા જેટલા પણ ઇન્ડિયા, ઓલ ઓવર ઇન્ડિયાના જેટલા પણ ખેડૂત અથવા બહારના દેશ વિદેશના જેટલા ખેડૂત છે ને
એ ખેડૂત થકી જ બધાયનું ગુજરાન ચાલે છે. ખેડૂત અત્યારે અનાજ પકાવવાનું બંધ કરી દે, મગફળી પકાવવાનું બંધ કરી દે, સોયાબીન પકાવવાનું બંધ કરી દે, બરાબર, ઘઉં બાજરો બંધ કરી દે, તુવેર બંધ કરી દે, ચણા બંધ કરી દે, એટલે વેપારીઓને જેટલા પાસે અબજો ને કરોડો રૂપિયા છે ને એનું તંબુરોય ન આવે, હું કાંઈ ન થાય. અને પાછા તમે જ્યારે ખેડૂતનો માલ આવે ત્યારે તમે કોઈ પ્રકારનું કાંઈ કરી શકતા નથી. એક એવો મને દાખલો નથી દેખાણો અત્યાર સુધી, બરાબરના આંદોલનમાં જોડાઈને ખેડૂતને ન્યાય અપાયો. મિત્રો સાચું કહું છું, શેર કરજો. તમે ખેડૂત હોય અને ન હોય તો પણ શેર કરજો. ખેડૂને ઓનલી ઓન ટાર્ગેટ જ બનાવવામાં આવ્યા છે. ખેડૂને ઇકોઝોનમાં નાખી દે, બરાબર, પછી કે ઇકોઝોન હટાવવામાં અમે રાજકારણીઓ, બરાબર, રાજકારણીઓથી કાંઈ નથી થતું. રાજકારણીઓ રૂપિયા ગણે, રૂપિયા, બરાબર, કોઈ પણ રાજકારણી હોય રૂપિયાથી જ લેવા દેવા છે એને, બીજો કાંઈ લેવા દેવા છે એ નહીં, બરાબર.